વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવનાર કોરોનાનો જન્મદાતા અને દગાબાજ ડ્રેગનના વડા એવા જિનપિંગના કાનમાં જ્યારે જ્યારે પણ ક્વાડ શબ્દ પડે છે ત્યારે તેમના પગ નીચેથી જમીન ખસી જાય છે. જાપાનની ધરતી પર જ્યારે મહાશક્તિઓના અનુભવો મળ્યા ત્યારે દગાબાજ ડ્રેગન ફૂંફાડા મારવા લાગ્યું. 24 મે અને મંગળવારના રોજ હજી તો ક્વાડ દેશોનું મંથન શરૂ થાય એ પહેલા ચાલબાજ ચીન પોતાના ગુસ્સા પર કંટ્રોલ ન કરી શક્યું. ત્યારે ક્વાડની બેઠકમાં એવું તો શું મંથન થયું જેણે ચીનની ઊંઘ ઉડાડી દીધી, હવે એ જુઓ. ક્વાડ દેશોની દોસ્તીથી બોખલાયું ચીન. મીટિંગ પહેલા જ કરી દીધી ફેલ થવાની ભવિષ્યવાણી. ક્વાડથી લાગશે ચીનની વિસ્તારવાદી નીતિ પર બ્રેક. ચાર દેશોની યારી ચીન પર પડશે ભારી. ક્વાડ જેમ જેમ શક્તિશાળી થઈ રહ્યું છે તેમ ચીનની બેચેની વધી રહી છે અને હવે ચીન ક્વાડ દેશોને એશિયાના નાટો વિસ્તાર કહીને બોલાવવાનું શરૂ કરી ચૂક્યું છે. પણ સૌથી મહત્વનો સવાલ એ છે કે આખરે ચીનને ક્વાડથી આટલી તકલીફ કેમ છે? જેનો જવાબ એ છે કે ક્વાડમાં એ દેશોનો સમાવેશ છે જેનો ચીન સાથે પહેલેથી જ 36નો આંકડો છે અને આ દેશો પહેલેથી જ ચીનની વિસ્તારવાદી નીતિ સામે મોરચો ખોલીને બેઠા છે. પછી એ ભારત હોય, જાપાન, અમેરિકા કે પછી ઓસ્ટ્રેલિયા હોય, આ ચારેય દેશોએ ક્વાડ દેશોની શરૂઆત કરી હતી. ગત વર્ષે જ્યારે ક્વાડ દેશોની બેઠક થઈ તો બોખલાહટમાં ચીન કહી ઉઠ્યું કે આ વિસ્તારમાં ચીનના વધતા પ્રભાવને ઓછો કરવાનો પ્રયાસ છે. પણ ચીનના આરોપને અમેરિકાએ ફગાવતા કહ્યું કે ક્વાડ દેશોના ટાર્ગેટ પર દુનિયાનો એક પણ દેશ નથી. પણ એક વર્ષ બાદ એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ક્વાડ દેશો પોતાના સારા ભવિષ્યની સાથે ચીનની મનમાની અને વિસ્તારવાદી નીતિ સામે એકજૂટ થઈને ઊભા છે. ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની એકતાનો પુરાવો એ વાત પરથી પણ મળી જાય છે કે 3 મહિનાથી ચાલતા રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે જાપાનમાં ક્વાડ દેશોની બેઠક યોજાઈ, જેમાં અમેરિકાએ વધુ એક વખત રશિયા પર નિશાન સાધ્યું. મહત્વની વાત એ છે કે જાપાનમાં જે ક્વાડ દેશોની બેઠક યોજાઈ તેમાં ભારતને બાદ કરતા અન્ય 3 દેશ એટલે કે જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા ખુલીને રશિયાનો વિરોધ કરી રહ્યા છે. પણ ભારતે રશિયા યુક્રેન યુદ્ધને લઈને પોતાનું તટસ્થ વલણ અપનાવ્યું છે અને યુદ્ધની જગ્યાએ દરેક વખતે શાંતિથી સમાધાનનો માર્ગ અપનાવવાની સલાહ આપી છે. તેમ છતાં આ ચારેય દેશ એક જ મંચ પર છે. અમેરિકાએ ક્વાડના મંચ પરથી પણ રશિયા પર નિશાન સાધતા બાઇડને કહ્યું કે રશિયા એક આખી સંસ્કૃતિનો અંત આણવાના પ્રયાસ કરી રહ્યું છે. તેણે રશિયાને ચેતવણી આપતા કહ્યું કે જો રશિયા યુદ્ધને વધુ લાંબુ ચલાવશે તો અમેરિકા પણ યુક્રેનને મદદ કરવાનું ચાલુ જ રાખશે. રશિયા યુક્રેન યુદ્ધ મુદ્દે ભારતનું વલણ અન્ય દેશો કરતા ભલે અલગ હોય, પરંતુ જે રીતે ક્વાડની બેઠકમાં અમેરિકા સહિત અન્ય દેશોએ ભારતના વખાણ કર્યા એ ભારતના વિશ્વમાં વધતા દબદબાનો સૌથી મોટો પુરાવો છે. ક્વાડ સમિટમાં અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ કોરોના મહામારી દરમિયાન ભારતના કામ અને વેક્સિનેશનના વખાણ કર્યા. અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડને કોરોના મહામારી સામે લડવામાં પીએમ મોદીની કામગીરીને બિરદાવી. સાથે જ ચીન અને ભારતની સરખામણી કરતા ચીનને નિષ્ફળ ગણાવ્યું તો ભારતે લોકતાંત્રિક રીતે કોરોનાને નિયંત્રિત કર્યો હોવાનું કહ્યું. ભારતની સાથે જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદાએ પણ ભારતની પ્રશંસા કરતા કહ્યું કે ક્વાડ વેક્સિન ઇનિશિયેટિવ હેઠળ ભારતમાં બનેલી વેક્સિન તાજેતરમાં થાઇલેન્ડ અને કંબોડિયા મોકલવામાં આવી. તો ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બનીસે કહ્યું કે ભારતના વેક્સિન સપ્લાયથી ઘણા દેશોને ફાયદો થયો છે. એટલું જ નહીં, રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે તાઇવાનને ડરાવવાનો પ્રયાસ કરનાર ચીનને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને પહેલી વખત ખુલ્લી ધમકી આપી. ક્વાડના મંચ પરથી બાઇડને કહ્યું કે જો ચીન દ્વારા તાઇવાન પર હુમલો કરાશે તો અમેરિકા સૈન્ય કાર્યવાહી કરશે. ચીન તાઇવાન સરહદમાં ઘૂસણખોરી કરીને ખતરો વધારી રહ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તાજેતરમાં જ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જેમાં ચીનના વરિષ્ઠ અધિકારીઓ તાઇવાન પર હુમલાની વાત કરી રહ્યા હતા.
અને હવે બાઇડનનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે યુક્રેન પર રશિયાના હુમલા બાદ તાઇવાનની રક્ષા કરવાની જવાબદારી વધી ગઈ છે. જો ચીન હુમલો કરશે તો અમેરિકા લશ્કરી મદદની સાથે તાઇવાનની મદદ કરશે. જો કે બાઇડનના આ નિવેદન પર ચીને વળતો જવાબ આપતા કહ્યું કે અમે અમારા રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે તૈયાર છીએ. ચારેય દેશોના વડાએ ક્વાડ સમિટ બાદ સંયુક્ત નિવેદન પણ જાહેર કર્યું, જેમાં મ્યાનમારમાં વણસતી સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી અને તાત્કાલિક લોકશાહી સ્થાપિત કરવાની વાત કહી. સાથે જ આસિયાનના 5 મુદ્દાની સમજૂતીને લાગુ કરવાનો પણ ઉલ્લેખ કરાયો. ચારેય દેશો એ વાત પર સહેમત થયા છે કે આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં ક્વાડ સમિટ યોજાશે. ક્વાડ સમિટ બાદ પીએમ મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ, જેમાં બાઇડને કોરોના સમયગાળા દરમિયાન ભારતના કામની પ્રશંસા કરી, તો પીએમ મોદીએ ભારત અને અમેરિકાની ભાગીદારી સાચા અર્થમાં વિશ્વાસની ભાગીદારી હોવાનું ગણાવ્યું. भारत और अमेरिका की स्ट्रेटेजिक पार्टनरशिप सही मायने में एक पार्टनरशिप ऑफ ट्रस्ट है. हम दोनों ही देश के इंडो पैसिफिक क्षेत्र के बारे में भी समान नजरिया रखते हैं और न सिर्फ द्विपक्षीय स्तर पर बल्कि अन्य लाइक माइंडेड देशों के साथ अपने साझा मूल्यों और साझा हितों को सुरक्षित रखने के लिए काम कर रहे हैं. क्वाड और कल घोषित आईपीएफ इसके सक्रिय उदाहरण हैं. आज हमारी चर्चा से इस पॉजिटिव मोमेंटम को और गति मिलेगी. જાપાને 2007માં પ્રથમ વખત ક્વાડની પહેલ કરી હતી, ત્યારે ચીન અને રશિયાએ જાપાનના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. (2008) સુધી ઓસ્ટ્રેલિયા ક્વાડથી બહાર હતું. 10 વર્ષ સુધી આ વિચાર સુસ્ત અવસ્થામાં જ રહ્યો, પરંતુ નવેમ્બર 2017માં આખરે અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ ક્વાડની રચના કરી. ક્વાડ દેશોનો ઈરાદો હિન્દ પ્રશાંત વિસ્તારને આઝાદ રાખવાનો હતો. વર્ષ 2017 બાદ દર વર્ષે ક્વાડ દેશોની બેઠકો યોજાય છે અને આ સંગઠનની તાકાત પણ વધી રહી છે. આ દેશો માત્ર વેપાર, વિકાસ અને અન્ય મુદ્દા પર જ એક સાથે નથી, પરંતુ હિન્દ પ્રશાંત વિસ્તારની આઝાદીને લઈને પણ વિચારી રહ્યા છે, જેનાથી ચીન સતત રોષે ભરાઈ રહ્યું છે. એક તરફ ક્વાડ દેશો પોતાના સારા ભવિષ્યને લઈને મંથન કરી રહ્યા છે, ચીન ક્વાડ દેશોની શાંતિ અને વિકાસમાં અવરોધ પેદા કરી રહ્યું છે. પણ ચીનની આ ચાલાકી ચારેય દેશો સામે નહીં ચાલે, જેના પર મંથન પૂર્ણ થયા બાદ મહોર લાગી ગઈ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.